હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાનમાં ત્રીજું ચેપ્ટર ઉષ્મા જેનું આપણે સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છે। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો ત્રીજું ચેપ્ટર છે ઉષ્મા જેનું આપણે લઈએ સ્વાધ્યાય સોલ્યુશન। તો પેલું લેબોરેટરી થર્મોમીટર તથા ક્લિનિકલ થર્મોમીટરમાં રહેલી સામ્યતા તથા તફાવત જણાવો। તો લેબોરેટરી થર્મોમીટર અને ક્લિનિકલ થર્મોમીટર વચ્ચે રહેલી સામ્યતા તથા તફાવત નીચે મુજબ છે, જેમાં આપણે પહેલા સામ્યતા લઈએ તો બંનેમાં પ્રવાહી તરીકે મર્ક્યુરી પારો વપરાય છે। બંનેમાં સમાન જાડાઈ વાળી પાતળી સાંકડી કાચની નળી હોય છે। બંનેમાં કાચની નળીના એક છેડા પર અંદરના ભાગે ફૂલેલી બલ્બ જેવી રચના હોય છે। તફાવત: લેબોરેટરી થર્મોમીટરમાં સાંકડી નળીમાં ખાંચ હોતી નથી, જ્યારે ક્લિનિકલ થર્મોમીટરમાં મર્ક્યુરી ભરેલા બલ્બની નજીક સાંકડી નળીમાં ખાંચ હોય છે। લેબોરેટરી થર્મોમીટર વડે -10 સેલ્સિયસ થી 110 સેલ્સિયસ સુધીનું તાપમાન સામાન્ય રીતે માપી શકાય છે, જ્યારે ક્લિનિકલ થર્મોમીટર વડે 35 સેલ્સિયસ થી 42 સેલ્સિયસ સુધીનું તાપમાન માપી શકાય છે। લેબોરેટરી થર્મોમીટર પ્રયોગશાળામાં પદાર્થોના તાપમાન માપવા વપરાય છે, જ્યારે ક્લિનિકલ થર્મોમીટર માનવ શરીરનું તાપમાન માપવા વપરાય છે। બીજો સવાલ જોઈએ એ પહેલા ખાસ વિદ્યાર્થી મિત્રો, તમને દરેક ચેપ્ટરની પાઠની સમજૂતીના વિડીયો, એમની પીડીએફ, બરાબર, આ બધું જ તમને મળશે। ક્યાંથી? તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે તમારે ડાઉનલોડ કરવાની છે। ક્યાંથી ડાઉનલોડ થશે હું હમણાં જણાવું, જેમાં દરેક વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય, અભ્યાસ, પરીક્ષાના સમયે પરીક્ષાનું અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરો, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથી, સ્વાધ્યાય પોથી, આ બધું જ તમને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરી શકો છો, તો ત્યાં જઈને ડાઉનલોડ કરી શકો। ડાઉનલોડ થાય એટલે તમારા મોબાઈલ નંબર નાખશો, સેન્ડ ઓટીપી કરશો એટલે 4 આંકડાનો ઓટીપી આવશે, તો એ ઉમેરશો એટલે પેડ કોર્સમાં ધોરણ પ્રમાણે જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ, એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરો, વિષય પસંદ કરો, પાઠવાઇઝ વિડીયો જોઈ શકો, અથવા શાળા મિત્રમાં ધોરણમાં જઈ તમારું ધોરણ પસંદ કરી પાઠ્યપુસ્તકમાં વિષય પ્રમાણે પાઠવાઇઝ વેદ ડિજિટલના વિડીયો મેળવી શકશો। બીજું, ઉષ્માના સુવાહક તથા ઉષ્માના અવાહક પદાર્થોના બે ઉદાહરણ જણાવો। તો ઉષ્માના સુવાહક પદાર્થો તાંબુ, કોપર, એલ્યુમિનિયમ, ચાંદી, લોખંડ। ઉષ્માના અવાહક પદાર્થો લાકડું, પ્લાસ્ટિક, એબોનાઇટ, રબર। ખાલી જગ્યા પૂરો પેલું, પદાર્થના ગરમપણાની માત્રા તેના તાપમાન વડે નક્કી કરવામાં આવે છે। ઉકળતા પાણીનું તાપમાન ક્લિનિકલ પ્રકારના થર્મોમીટર દ્વારા માપી શકાતું નથી। તાપમાનનું માપન ડિગ્રી સેલ્સિયસમાં થાય છે। ઉષ્માના પ્રસરણની, ઉષ્મા વિકિરણની પ્રક્રિયામાં માધ્યમ જરૂરી નથી। ગરમ દૂધના ગ્લાસમાં સ્ટીલની ઠંડી ચમચી મૂકવામાં આવે તો તેમાં ઉષ્મા વહન પ્રક્રિયા દ્વારા ઉષ્મા વહન ચમચીના બીજા છેડા પર થાય છે। ઘેરા રંગના કપડાં હળવા રંગના કપડાં કરતાં વધુ ઉષ્માનું શોષણ કરે છે। ચલો યોગ્ય જોડકા તમારે જોડવાના છે। ભૂ લહેર વહે છે રાત્રિ દરમિયાન, દરિયાઈ લહેર વહે છે દિવસ દરમિયાન। ઘેરા રંગના વસ્ત્રો પસંદગી પામે છે શિયાળામાં, ગરમી શોષે એટલે, હળવા રંગના વસ્ત્રો પસંદગી પામે છે ઉનાળામાં। પાંચમું, શિયાળાની ઋતુમાં એક જાડા વસ્ત્ર કરતા વધુ પાતળા વસ્ત્રો શા માટે પહેરવા જોઈએ? ચર્ચા કરો। તો એકથી વધુ વસ્ત્રો પહેરવાથી દરેક બે વસ્ત્રો વચ્ચે હવા રહેલી હોય છે। હવા ઉષ્માની અવાહક છે, આથી શિયાળામાં એકથી વધુ પાતળા વસ્ત્રો પહેરવાથી શરીરની ગરમી વાતાવરણમાં જતી અટકે છે, પરિણામે શરીર હૂંફવાળું રહે છે। એક જાડું વસ્ત્ર પહેરવાથી હવાનો સ્તર ન હોવાથી જાડું વસ્ત્ર પ્રમાણમાં ઓછી ગરમી બહાર જતી રોકે છે, તેથી શિયાળાની ઋતુમાં એક જાડા વસ્ત્ર કરતા
એક કરતા વધુ પાતળા વસ્ત્રો પહેરવા જોઈએ. છઠ્ઠું, આકૃતિમાં દર્શાવેલ ગોઠવણીમાં ઉષ્મા વહન, ઉષ્મા નયન તથા ઉષ્મા વિકિરણ ક્યાં ક્યાં સ્થાનોએ થાય છે તેનો તીર વડે નિર્દેશ કરો. તો ઉષ્મા નયન, ઉષ્મા વહન અને ઉષ્મા વિકિરણ તો આપણે તીર વડે દર્શાવ્યું છે. સાતમું, ગરમ હવામાન વાળા પ્રદેશોમાં મકાનોની બહારની દિવાલો સફેદ રંગથી રંગવામાં આવે છે, સમજાવો. તો ગરમ હવામાન વાળા પ્રદેશોમાં ઉષ્મા વિકિરણ દ્વારા મકાનોની દિવાલ ગરમ થાય છે. જો મકાનોની બહારની દિવાલો સફેદ રંગથી રંગેલી હોય તો તે ઉષ્મા વિકિરણ દ્વારા ઉષ્માનું શોષણ ખૂબ ઓછું કરે અને પરાવર્તન વધુ કરે. આથી બહારની દિવાલો ઓછી ગરમ થાય છે. પરિણામે મકાનોની અંદર રહેતા લોકોને ગરમી ઓછી લાગે છે. આથી ગરમ હવામાન વાળા પ્રદેશોમાં મકાનોની બહારની દિવાલો સફેદ રંગથી રંગવામાં આવે છે. 8મું, 30 સેલ્સિયસ તાપમાન વાળા 1 લીટર પાણીને 50 સેલ્સિયસ તાપમાન વાળા 1 લીટર પાણી સાથે મિશ્ર કરતા બનતા મિશ્રણનું તાપમાન કેટલું હશે? તો 30 સેલ્સિયસ થી 50 સેલ્સિયસની વચ્ચે. 40 સેલ્સિયસ તાપમાન ધરાવતા લોખંડના નાના ગોળાને 40 સેલ્સિયસ જેટલું જ તાપમાન ધરાવતા પાણી ભરેલા પ્યાલામાં મૂકવામાં આવે તો ઉષ્મા ગોળાથી પાણી તરફ કે પાણીથી ગોળા તરફ વહેશે નહીં, કારણ કે બંનેનું તાપમાન કેવું છે? સેમ. 10મું, આઈસ્ક્રીમમાં લાકડાની ચમચી ડુબાડતા ચમચીનો બીજો છેડો ઠંડો પડતો નથી, કારણ કે લાકડું છે એટલા માટે. રસોઈ માટે વપરાતી સ્ટેનલેસ સ્ટીલના તળવાની કડાઈના તળિયે તાંબાનું સ્તર લગાડેલું હોય છે. તેનું કારણ કે સ્ટેનલેસ સ્ટીલ કરતા તાંબુ ઉષ્માનું વધુ સુવાહક છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાના સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફ, સ્વાધ્યાય પોથીની સ્વાધ્યાય પોથીની પીડીએફ તમને એપ્લિકેશનમાંથી પ્રાપ્ત થશે. તો તમારા મિત્રો દોસ્તોને ખાસ જાણ કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.